ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં મેલડી માતાજીના મંદિરે હવનનું આયોજન કરાયું. પીઆઈ સહિતના 3 પોલીસ પરિવારે યજ્ઞમાં યજમાન પદનો લાવો લઈને ધન્યતા અનુભવી. ચાણસ્મા પોલીસ સ્ટેશનના પરિસરમાં બિરાજમાન મેલડી માતાજીના મંદિરે શનિવારે ચાણસ્મા પોલીસ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જેની બપોરના સમયે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓનો પરિવાર હાજર રહીને દર્શન કરી પ્રસાદ લીધો હતો. ચાણસ્મા પોલીસ સ્ટેશનના પરિસરમાં આવેલા મેલડી માતાજીના મંદિરે તમામ પોલીસ કર્મીઓ અટૂટ શ્રદ્ધા ધરાવે છે, જેને લઈને અવારનવાર માતાજીના મંદિરે ધાર્મિક ઉજવણી પણ કરતા હોય છે. ત્યારે શનિવારે સમગ્ર પોલીસ પરિવાર દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી શરૂ થયેલા યજ્ઞમાં યજમાન પદે પીઆઈ જેવી પટેલ સહિત લાખાજી રાજપૂત અને હરદીપસિંહે એમના પરિવાર સાથે યજ્ઞમાં આસન ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. બપોરના સમયે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવ્યા બાદ સાંજના સમયે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓ પરિવાર સાથે હાજર રહીને દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.